કબીરે એને કઈ જવાબ ન આપ્યો, એને બેઠા બેઠા બૂમ પાડી, સાંભળો છો? એટલે અંદરથી જવાબ આવ્યો કે હા. બોલે, હું અત્યારે સીવી રહ્યો છું અને મને થોડું ઓછું દેખાય છે, દીવો લઈને આવો. બપોરનો સમય છે, સૂર્ય મધ્યાહ્ને છે, અને છતાં એમણે કીધું કે દીવો લઈને આવો. એટલે ઘરમાંથી કબીરના પત્ની હાથમાં દીવો લઈને આવ્યા, એની પાસે ઉભા રહ્યા. કબીરે પોતાના વસ્ત્રને સીવી લીધું અને કહ્યું કે સિવાય ગયું, હવે તમે જઈ શકો છો. એ જતા રહ્યા દીવો લઈને. એટલે કબીરે પેલો જે ભાઈ પ્રશ્ન કર્યો હતો ને એને કીધું કે જવાબ મળી ગયો ને? એ કે કાંઈ સમજાયું નહીં મહારાજ. તમે એમ કીધું કે મેં તમને પ્રશ્ન કર્યો કે લગ્ન કરાય કે ન કરાય, એમાં તમે આ ભર બપોરે ઉનાળે દીવો લઈ અને તમારી પાસે ઉભા રહ્યા. હવે આમાં લગ્નનું મારે શું સમજવું? બોલે, આમાં તારે એટલું જ સમજવાની જરૂર છે, લગ્ન કરાય પણ ક્યારે કરાય? જ્યારે પત્ની પતિને સમજનારી હોય ને ત્યારે. એ ચાહત તો એ જવાબ આપી શકતી હતી.